આજ તો રવાના થઈ ગયા ફરવા માટે, પણ ચોઈ ગયા હતા. રોમ રોમ ભાઈઓ. તો અમારે ગાયા ટાઈપની કોક લપેટી કરતી, તો આપણે હવારમાં પહોંચી જતા ડેરી ચમકે એના માટે દવા લાવવાની હતી. તો પછી દવા લઈને હું ગાયો આવી ગયો ઘેર. તો ઘેર આવ્યા તો ભૂખ લાગી એટલે આપણે કેળું ઝાપટી ગયા અને તરત ખબર પડી કે ખીચડી રોધાઈ ગઈ હતી. તો એ ઝાપટી ગયા ફટાફટ. બાજુ બેઠી આપણી ભોણી છે. તો ખીચડી ખાઈને ગભે પાવડો ટેકીને હું પહોંચી ગયો રસ્તામાં, ચમકે વરસાદના કારણે આપણે શેરીઓ ખદાઈ ગયો હતો. અહીંયા પૂરણ કરવાનું હતું ને આપણને પાછું ફેદવાનું કામ આલેલું હતું. તો આપણે ગાયો ગાયને પહોંચી જ ગયા. તો હું પહોંચ્યો પહેલા ટ્રેક્ટર આવીને ઊભું હતું અને ટ્રેક્ટરે ફટાફટ કર્યો હાર્ડિંગો બધી માટી ખાલી કરી નાખીને આપણે પછી ઢૂચી ગયા ફેદવા. તો હું તો એક ફેરો નેસ ફેજી રહ્યો હતો અને ફેરથી આપણો ઘોડો લઈને આવી ગયો બીજો ફેરો. તો ફેરો પડતો મેલીને હું રવાના થઈ ગયો. તબેલા હારું ચમકે મુકોભાઈ ડોક્ટર આયા હતા ને આપણે જોડીને એઆઈ કરવાનું હતું. પછી ગાયો ગા મુકેભાઈ એઆઈ કરીને હજુ રિઝલ્ટ તો પાછું 100% મળે હોય. જેમ કે શીરાનું શાક ના થાય ને મુકાભાઈ ડોક્ટર ની વાત ના થાય. પછી એઆઈ કરીને મુકોભાઈ રવાના થઈ ગયા. આપણે પહોંચી ગયા બાજી તો મોટો ઢગો ફેદવા. હું ઢગો ફેદતો હતો એટલી વારમાં મારો હારગઢિયો દેખાઈ ગયો. એને થોડી લાલચ ચાલીને ઢુકાડી દીધો કોમી. તો હારગઢિયો તો ફેદતો હતો એટલી વારમાં આપણા કાકો દેખાઈ ગયા. તો ગાયો ગાઈને ઢુકાડી દીધા ફેદવા. તો કોમ મસ્ત ટકાટક થઈ ગયું. હું ગાયો ગા પહોંચી ગયો કુએ ચમકે આપણે કોલોની જવાનું હતું. તો આપણે રવાના થઈ ગયા કોલોની. હારું પાછળ તો જો ભાદો તૈયાર જ બેઠો હતો. તો કોલોની માં પહોંચી જાય બધું કોમે પટાઈ દીધું ને આપણા ભાઈ 2-4 બિગ ફેન મળી ગયા. તો આપણને સેલિબ્રિટી જેવી ફિલિંગ આવતી. અને અમારા મેડમ ને થોડી ખરીદી કરવી તો એની ખરીદી કરી નો પછી રવાના થઈ ગયા ઘર હારું. અને પછી ઘેર આવીને જોયું તો હે મારો વાઘ આવ્યો. હેડ 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 સ્ટમ્પ હાર દેંગે. જય માતાજી.